નમસ્કાર મિત્રો સુરત ગેંગ વોરના સૂર્યા મરાઠી કોણ છે? સૂર્યા મરાઠી મર્ડર કેસ શું છે? શા માટે તેની હત્યા કરવામાં આવી અને 6 વર્ષે તેનો બદલો લેવામાં આવ્યો છે? સતીશ મરાઠીની હત્યા પાછળ કેમ આ કેસ પણ ચર્ચાઈ રહ્યો છે? વિસ્તારથી ચર્ચિત ચહેરામાં વાત કરીશું આપણે સૂર્યા મરાઠી મર્ડર કેસ વિશે. સૂર્યા મરાઠી વેડ રોડ પર સુરતમાં એક રોબિનહુડ છબી ધરાવતો અસામાજિક વ્યક્તિ. રોબિનહુડ છબી એટલા માટે કારણ કે લોકો વચ્ચે પણ તેના પ્રત્યે પ્રેમ હતો, પરંતુ અંતે મર્ડર, હાફ મર્ડર જેવા ગુનામાં, ખંડણીના ગુનામાં અલગ અલગ રીતે તેઓ જોડાયેલા હતા. તેની એક આખી ગેંગ હતી. કહેવાય છે કે સૂર્યા મરાઠી ગેંગ સુરતમાં એ વિસ્તારમાં ખૂબ જાણીતી હતી. 12 ફેબ્રુઆરી 2020ના દિવસે તેમની જ ઓફિસમાં ધોળા દિવસે તેની હત્યા કરી નાખવામાં આવે છે. અને હત્યા કોણ કરે છે? તો તેમની જ સાથે જોડાયેલા તેમના જ પંટરો. હાર્દિક પટેલ, સતીશ મરાઠા, રાહુલ એપાર્ટમેન્ટ, સાહિલ, વિકી, આ બધા નામ સામે આવે છે. તેના સીસીટીવી પણ આપ અત્યારે જોઈ શકો છો. સ્ક્રીન પર તમે જોતા હશો જે વ્યક્તિ આવી રહ્યો છે, પહેલા એક રાહુલ એપાર્ટમેન્ટ કરીને છે, અને પછી તમે જે વ્યક્તિ જોઈ રહ્યા છો સતીશ મરાઠા, જેની હત્યા હમણાં થઈ છે. સતીશ મરાઠાની સરસ્વતી આવાસ પાસે ભેસ્તાન વિસ્તારમાં 5 ઓગસ્ટના દિવસે, ધોળા દિવસે, તેની પણ ધોળા દિવસે જ હત્યા કરવામાં આવી, અને તે પણ 8 જેટલા લોકો ભેગા થાય છે. એમાં 4 તો બાળકો હતા. પહેલેથી લોકેશન ટ્રેસ કરવામાં આવતું હતું. અંતે બધું બરોબર લાગતા એક યુવતી સાથે દારૂ પી રહ્યો હતો. બાળકો તેને કાચ તોડવાનો પ્રયત્ન કરે છે, બહાર નીકળે છે, અને ત્યારબાદ અન્ય લોકો આવી પહોંચે છે. ભાગી શકતો નથી, અને ત્યાં ને ત્યાં આંગળીઓ કાપી નાખવામાં આવે છે, માથું ફાડી નાખવામાં આવે છે. ખૂબ જ ખરાબ રીતે તેને મારી નાખવામાં આવે છે. સતીશ મરાઠા એ સમયે સીસીટીવીમાં જોવા મળે છે. સૂર્યા મરાઠી મર્ડર કેસ વિશે આપણે વાત કરીએ તો સૂર્યા મરાઠી પોતે અખંડ આનંદ કોલેજ પાસે ત્રિભુવન નગર પાસે જે સાઈરથ એપાર્ટમેન્ટ છે ત્યાં રહેતો હતો. પોતાના પરિવાર સાથે, પરણિત વ્યક્તિ હતો, પોતાના પરિવાર સાથે રહેતો હતો. 36 વર્ષ જેટલી ઉંમર હતી, અને મનુડાયા મર્ડર કેસમાં તેઓ જેલમાં હતા 2016થી. હાર્દિક પટેલ, હાર્દિક પટેલ જે ચપ્પુ લઈને તેના પર ફરી વળ્યો હતો શરૂઆતમાં, અને એ હાર્દિક પટેલ ત્યારબાદ પોતે પણ મૃત્યુ પામે, પણ એ હાર્દિક પટેલ તેનું કામ સંભાળે છે. આમ તો પહેલા બંને મળે છે, પરંતુ જ્યારે જેલમાં હોય છે સૂર્યા મરાઠી ત્યારે તેનું કામ સંભાળે છે હાર્દિક પટેલ. અને બહાર એ પણ પોતાની ગેંગ તૈયાર કરી નાખે છે. સૂર્યા મરાઠી પોતે બહાર આવે છે, એના અમુક દિવસો પછી એમને પણ ધીમે ધીમે આ વાતની માહિતી મળતી હોય છે. પરંતુ સૂર્યા મરાઠી વેડ રોડ પર એમની ઓફિસમાં હતા ત્યારે 1 વાગ્યાના આજુબાજુ આ તમામ પહોંચી જાય છે. તેમની હત્યા કરવામાં આવે છે, અને ત્યારબાદ સૂર્યા મરાઠી ગેંગનું શું થશે, સૂર્યા મરાઠી ગેંગ રહેશે કે નહીં, આ બધી વાતોની ચર્ચાઓ થતી રહી છે. આ વચ્ચે સૂર્યા મરાઠી ગેંગના લોકોએ આની હત્યા કરી હોય સતીશ મરાઠીની, તેવા પણ સમાચાર, તેવા પણ વાવડ મળતા રહ્યા છે, તેવા પણ સૂત્રો પાસેથી માહિતી મળતી રહી છે, એવું ચર્ચાતું રહ્યું છે. આમ તો જે મૂળ વાત એ છે કે કેતન ઉર્ફે સની અને રાહુલ માંડલ, તેમણે જેલમાં આખું કાવતરું ઘડ્યું કે આપણે સતીશ મરાઠાને કઈ રીતે મારવો, અને સની બહાર આવે છે જેલ બહાર. ત્યારબાદ તે આખી રાહુલ માંડલ છે તેના નેટવર્કનો ઉપયોગ કરી તેના પર હુમલો કરે છે. રાહુલ એપાર્ટમેન્ટ અને સતીશની, એટલે સતીશનો એસ અને રાહુલનો આર, SR કંપની કરીને પણ ચાલે. આવી ખૂબ કંપનીઓ અને આવી ખૂબ ગેંગ સુરતમાં ચાલે છે. એટલે કે હવે ઘણા લોકો તેવું પણ મૂકી રહ્યા છે કે એક ગયો છે એટલા બાકી છે, કારણ કે તેની પાછળ ઘણા લોકો સૂર્યા મરાઠી ગેંગને પણ જવાબદાર માની રહ્યા છે. આ બધા વચ્ચે પોલીસે આ બાબતને લઈને કહ્યું છે કે આ તપાસનો વિષય છે. હજુ સુધી તેવા પુરાવા તેમને મળ્યા નથી. પ્રવીણ રાઉતનું નામ ચર્ચાયું, સાથે રાહુલ મંડલ, કેતન ઉર્ફે સની, અજીત કરણ, અને આ સાથે જ જે વ્યક્તિ એમને મળ્યો હતો રાહુલ બટકો કરીને છે, આ બધાનું નામ ચર્ચાઈ રહ્યું છે. તેમને પકડી પાડવામાં આવ્યા છે, પરંતુ સૂર્યા મરાઠી મર્ડર કેસ આ છે. ગુજરાતમાં આજે પણ તેની ચર્ચા થઈ રહી છે, સુરતમાં આજે પણ તેની ચર્ચા થઈ રહી છે. અને સૂર્યા મરાઠી સાથે જ હાર્દિક પટેલ, સતીશ મરાઠા બધા હતા, ને તે ગેંગમાંથી અલગ પડીને ઘણી નાની ગેંગો બીજી પણ બની છે. અને આજની તારીખે પણ અંગત અદાવત ચાલી રહી છે, અને દારૂના ધંધામાં સતીશ મરાઠીનું મર્ડર થયું હોય તે પણ વાવડ મળ્યા છે. કિન્નરો સાથેના સંબંધ, અને ત્યારબાદ
ડિંડોલી વડોદરા વિસ્તાર બ્રિજ પાસે દારૂનો અડ્ડો અને તેની બબાલ આ દોઢ મહિના પહેલાં હુમલો પણ થયો હતો, પરંતુ ત્યારે બચી ગયા હતા. આ વખતે તેમની ગેમ બની ગઈ. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો સુરતની પરિસ્થિતિ વિશે અને સુરતમાં મોટા મોટા નેતાઓ છે આમ છતાં પણ આ પ્રકારે આટલી ગેંગો બની રહી છે તેના વિશે? ધન્યવાદ.